વાર્તા સાંભળી અત્યારે? શેની વાર્તા? પીલું કોણ હતું? કોણ હતું? મરઘીનું બચ્ચું. એને શું મળ્યું તું? બીજ મળ્યું તું. પછી એને શું કર્યું? એ બીજને શું કર્યું? મૂકી રાખ્યું તું. મૂકી રાખ્યું તું ને. પણ પછી કે મારું બીજલું ઉગતું કેમ નથી? એવું કહેતું તું કે નતું કહેતું? પછી કોણ આવ્યું? હાથીભાઈ. હાથીભાઈએ શું કીધું? શું કીધું હાથીભાઈએ? કશું કીધું ને હાથીભાઈએ? શું કીધું તું? બોલો, મેં શીખવાડ્યું ને હમણાં. શું કીધું તું? કે બીજલું ને કઈ રોપવાનું? જમીનમાં. તો પછી પીલું એ શું કર્યું? મોટો શું કરે? તો મોટો ખાડો. અને પછી ખાડામાં શું કર્યું? બીજલાને નાખી દીધું, વાવી દીધું ને. અને પછી પાણી કોને પાયું? હાથીભાઈ. પછી શું થયું? બીજ ફૂટ્યું. એમાંથી શું નીકળ્યું? અંકુર થઈને છોડ થયો ને. છોડને પછી પાન આવ્યા. પછી શું થયું? પાન આવ્યા પછી એકદમ જ ઝાડ થઈ ગયું. હા, બકરી આવીને શું કર્યું તું? પત્તા ખાઈ ગઈ. તો પછી બીજલું એ શું કર્યું? એની ફરતે શું કર્યું? શું કર્યું બીજલું એ પછી એની ફરતે? શું કર્યું તું બીજલું એની ફરતે? વાડ નથી કરી? કોને કરી હતી વાડ? પીલું એ. કોને કરી હતી? પીલું એ. પછી પાછું શું થયું? છોડ પાછો ફૂટ્યો. એને પાન આયા તા. હા, પછી મોટું ઝાડ બની ગયું. તો એની કાળજી કોને રાખી હતી? એની માવજત કોને કરી હતી? જળની માવજત કોને કરી હતી? પીલું એ. કોને કરી હતી? પછી જળ નીચે કોણ રમતું તું? મોર. હા. પછી શું કહેવા લાગ્યું પીલું? હસવા લાગ્યું. અને શું કહેવા લાગ્યું? મારું બીજલું મોટું ઝાડ થઈ ગયું. મારું બીજલું શું થઈ ગયું? મોટું ઝાડ. તો હવે વાર્તાનું નામ ખબર પડી? કોનું હતું? વાર્તાનું નામ શું છે? બીજલું. પીલું અને બીજલું.